તો મિત્રો થરાનું મરચું વેચાવા આવ્યું અમારા ગામમાં. તો મિત્રો જો તીખું 1 કિલો તીખું મરચું લઈ લીધું ને 500 મોળું. હા, જય રામા ધણી કે જય રામા ધણી. જો મિત્રો એક વખત બ્લોગમાં મારે ગાડી બતાવી હતી, એક્સિડન્ટ થયેલી. એ આ રીએ જ ગાડી જો આપણા હગા હતા એટલે આપણે પેલા રિપેરિંગમાં જો આલા ગાડીની આવી હાલત છે. નવું એસપી ઓપનિંગ કરે જ છે. જેમ જેમ દાડો જાય ને જેમ જેમ સમય જાય એમ એમ. આ ઓપનિંગ છે મારા ઉપર છે. રિયાલિટીમાં ખાવાનું લઈને આવ્યા. શું લઈને આવ્યા બતાવો. કેવડો લઈને આવ્યા અને અમારે ખાવા માટે શક્કરપાન. મિત્રો જો આ બાજુ અમે મંદિર લઈને આવ્યા. તો મિત્રો જો અમે આ બાજુ જમવા આવી ગયા છે. બટાકાની શાક, પાપડ, પૂરી, લાડુ, દાળ. તો મિત્રો આપણે ફાઇનલી પાર્લર આવી ગયા. વળી પાછા આપણે પાર્લરથી ઉપડ્યા હવે દવાખાને જવા માટે. મિત્રો ક્યાં જતો હતો અને જો આ ફુગ્ગા ફૂલાવાનો પંપ લીધો અને ફુગ્ગા લીધા. હા, હેડતાન જવું હોય તો મિત્રો જો રમેલમાં આવી ગયા. મિત્રો વિપુલ ભગત ને 2 જણા રમેલમાં ગયા, હાજરી પણ આલ્યા અને થોડું ધૂણી પણ લીધું. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. મિત્રો ખાસા ટાઈમ પહેલાં મારા બ્લોગની અંદર એક ગાડી મેં બતાવી હતી, એક્સિડન્ટ થયેલી. યાર જુઓ અમારા હગાની જ ગાડી છે. કમી કરાવવા માટે પોલીસ સ્ટેશનથી હવે છૂટી છે. તો લઈ જઈએ કેટલો એક્સિડન્ટ થયા જોઈએ, મળીએ મિત્રો. તો મિત્રો જો આલા ગાડીની આવી હાલત છે, બની જાય એટલે પછી બતાવીએ. મૂકી દીધી ગેરેજમાં. તો મિત્રો થરાનું મરચું વેચાવા આવ્યું અમારા ગામમાં. આપણે લેવાનું તીખું મોળું 2. 1 કિલો તીખું આલો, 500 મોળું આલો. તો મિત્રો જો તીખું 1 કિલો તીખું મરચું લઈ લીધું ને 500 મોળું મરચું લઈ લીધું. 1 મહિનો શાંતિ. ડાયરેક્ટ લાઈવ દળીને જ આલે. ઘેર મૂકી દઈએ પછી મળીએ. તો મિત્રો આ બાજુ અમારે ગટુ આવી ગયો. હવે એનું નામ કે તાર નામ શું કે? ગટુ કાળિયો. ઉતાવળું બોલ હેઠ. ગટુ કાળિયો. ચો જઈને આવ્યા તું? હા, નિહાળમાં જઈને આવ્યો. પછી હું કહું કાધું બાળ મંદિરમાં કે હેઠ? હા, ખીચડી. ખીચડી ખાધી? તમારા દખ્તર ચોજ્યું? લાવ હડો હોય. ઓ મોમ કોનું દખ્તર હાર્યું? આ ગટુ કાળું નું દખ્તર. કે હું ગટુ કાળું કે ગટુ કાળું. ગટુ કાળું એવું કે હું ગટુ કાળ્યો કે? ઓમ પેલા કેમેરામાં તાચિંગ કે ફોન હોમું આરે ફોન હોમું ઓમાય કે અલ્યા તારી ભય પડ્યો કે મારું નામ ગટુ કાળ્યો છે. કે મારું નામ ગટુ કાળ્યો છે. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. હા, જય રામા ધણી કે જય રામા ધણી. જય બાબારી કે હા. 2 જોડો હટો. ઓ મિત્રો આ બાજુ કરણભાઈ અને અમે 2 જણા જઈ રહ્યા. આજે ખુલ્યા જવાનું, ખાવાનું લેવા જવાનું. એક ફેક્ટરી છે ફેક્ટરી. તમારે 4 જણાને પૂછું ના ચાલે. કેવડો
કાલે એક શુભ ઓપનિંગ હ ઓપનિંગ હ એ બધાના બ્લોગ તમારે જોવા પડશે. નવું એસપી ઓપનિંગ કરે જ છે. જેમ જેમ દાડો જાય ને જેમ સમય જાય એમ અને આ ઓપનિંગ છે મારા ઉપર સર. હા બધું આયોજન કરણભાઈ ઉપર આલ્યું હોય. એ બોલાઈ બેઠો. કઈને બધા કહેતા ને કરણભાઈ તમે એસપી બ્લોકથી આવતા નહીં. આવી ગયા. આપણે ખુદ પોતાનું લઈ જઈએ છીએ બસ. હા. એસપી ઉપર આપણે લઈ બેઠા. હા એટલે તમે આવનાર બ્લોકમાં જોઈ લેજો. જેમ કે આ બ્લોક તો આજ આવી જાય મતલબ કાલ સવારે આવી જાય. તમે જોતા હજો તાર તો આવી જશે. તો મળીએ છીએ હાજીપુર. તો મિત્રો રિયાલિટીમાં ખાવાનું લઈને આવ્યા. શું લઈને આવ્યા બતાવો ભાઈ. કેવડો લઈને આયા અને અમારે ખાવા માટે શક્કરપાન. હા ફેક્ટરી વાળો અમારો મિત્ર. હા. તો મિત્રો અમારે ગમે ત્યારે ઓપનિંગ હોય ને તાણે ભાઈ પહાણથી લાવીએ એ ડેરના છે. બહુ મસ્ત માણસ છે. અમે હાજર ના હોય તો એ અમારે જોતું એ જગ્યાએ વસ્તુ પકડાઈ જાય. પણ આજે મેં હાજર હતા એટલે કરણને 2 જણા લેવા હવે અહીંથી આ વસ્તુ મૂકીને હજી જાઉં બજાર. મળીએ પછી મિત્રો. તો મિત્રો જો આ બાજુ અમે મંદિર લઈને આવ્યા. આ કઈ ના મિત્રો હડિયો કરે બજારને ઘરને કોઈ બધી વસ્તુ લેતા આવ્યા. બજારમાં આવ્યા પણ બ્લોગ હાલ ચાલુ કર્યો. ઢગલા બંધ વસ્તુ લીધી પણ બ્લોગ ચાલુ કરવાનું મિત્રો ભૂલી જતા ને બજારમાં અમે આવીએ ને એટલે મારે રિયાલિટીમાં એકલાને એવું થાય આના કરને 2 જણા આવ્યા ને તો એવું થયું. તો મિત્રો હજી તો એક જગ્યાએ જમણવાર જ જમવા જવું હોય તેવા આ બધું વસ્તુ ઘેર મૂકીને પછી જમણવારમાં મળીએ છીએ સીધા. તો મિત્રો જો અમે આ બાજુ જમવા આવી ગયા છે. બટાકાની શાક, પાપડ, પૂરી, લાડુ, દાળ અને ભાત. આ બાજુ હેરા જમી રહ્યા રાહ જોવા નહીં રે. તમે મને કીધું તું પાર્લરે ભૂરેવું પડે કે યાર. તમે મને જોણ કરી હતી. ના જોણ નથી કરી એ અમારે ભૂલ થઈ ગઈ. અમારે નક્કી નતું. તો કોણ હતું? આલ્યા નાગજી તમે જમી રહ્યા? આ બાજુ જમણવા ચાલુ છે. બધા પાછળ બેઠા છે. અમે હવે ચેડે આ છે જમી લઈએ. આમ વાજે જવાનું રમેલનો જમણવાર છે. બંધ ના હોય. બંધ હોય જોઈ લે કે કેમેરો બને. આ તો દિલ્હી જેવો ફોન અહીં યાર. તો મિત્રો આ રમેલનો જમણવાર જમી લઈએ પછી વાજે જાવું રમેલમાં મળીએ. તો મિત્રો આપણે ફાઇનલી પાર્લર આવી ગયા. હાજીપુર જઈ આવ્યા, પાટણ અડીઓ કરી આવ્યા, ગામમાં જમણવાર હતો તો જઈ આવ્યા અને હજી જવાનું હોય રમેલમાં જાઓ થોડાક મોડા. પાર્લરે બેઠા છે ચમકા 2-3 દાડે મિત્રો પાર્લરે આવ્યા છે. ટાઈમ જ નહોતો મળતો ને ચમકા એક દિવસ ડીસા ગયા, એક દિવસ સિદ્ધપુર બહાર ગયા અને એક દિવસ તો ગયા હતા તો મિત્રો ટાઈમ જ નહીં મળતો. ટાઈમિંગનો નવા એ દિવાળી મિત્રો જેને હમી એને હમી નહીં એને નહીં હમી. એડવાન્સ હું તો આ તો એક વાત કરું જેને દિવાળી હમી અને હમી જેને દિવાળી હમી નહીં એને નહીં. કોઈને તેજી ચાલતી છે, કોઈને મંદી ચાલતી છે. અમારે તો મંદી ચાલે ભાઈ. તમારે તેજી ચાલે? તારો તેજી ચાલે? અમારા મંદી સોખી વાત. તો મિત્રો જો પાર્લર કાલના બ્લોગમાં પણ બતાવ્યું હતું અને આજના બ્લોગમાં બાજુમાં એક ઓપનિંગ કરવાનું હોય. એ ઓપનિંગની તૈયારી મુન કરણભાઈ બધા કરી રહ્યા હતા. કરણભાઈ જો કોક લાયા છે. શું લાયા તમે? શું લાયા? ફુવારો લઈ અને હેડ્યા છે કરણભાઈ. હવે કમ્પ્લીટ ગોઠવાઈ જાય બાજુમાં ગોઠવાઈ જાય. એ નેક્સ્ટ બ્લોગની અંદર એ નહીં નેક્સ્ટ બ્લોગની અંદર જોવા મળશે કરણભાઈ ચોક ગોઠવાના. એના બ્લોગ બની જાય બાજુમાં જ છે. એક કાલ જોવા મળી રહે. મળીએ મિત્રો પછી. તો મિત્રો વળી પાછા આપણે પાર્લરથી ઉપડ્યા હવે દવાખાને જવા માટે. કેમ કે મેહુલના પપ્પાને દાખલ કરેલા છે. ગણવા જઈએ દવાખાને. તો રમેલમાં જવાનું બાકી છે. દવાખાને જતા જઈએ પછી જઈએ રમેલમાં. મળીએ મિત્રો. મિત્રો આપણે દવાખાને ઘેર જવા માટે નીકળી ગયા છે. સુભાષનગરમાં આવ્યા હતા ડૉક્ટર રશ્મિટી શાહના. તો સારું ફટ આવતું છે મિત્રો. હવે જોઈએ ઘેર જઈને જવાનું સીધું રમેલમાં. મળીએ. તો મિત્રો ઘેર જતો હતો અને જો આ
ફુગ્ગા ફૂલાવાનો પંપ લીધો અને ફુગ્ગા લીધા. અને કરણભાઈનો ફોન આવ્યો કે બજાર હોય તો ફુગ્ગા લેતા હો અને ફુગ્ગા ફૂલાવાનો પંપ લેતા હો. દવાખાને ગયા જતો હતો સારું રડો થાય. એક દુકાન ખુલ્લી હતી તે ફુગ્ગાએ મળી ગયા અને હવા ભરવાનો પંપે મળી ગયો. કેમ કે સવારે ઓપનિંગ એના કારણે આ ફુગ્ગા પંપ લીધું. હવે કરણભાઈ જઈને આલી પછી જવું રમેલમાં. તો મિત્રો બહાર ગયા હતા એટલે મોડું થઈ ગયું. વગર બહાર ગયા એટલે રમેલમાં જવરાણું નહીં. વિપુલ ભગત અમે એમ બોલ્યા હતા કે રમેલમાં જવાનું. હા હેડતા જવું હોય તો મોડું થઈ ગયું. પણ વિપુલ ભગત ગીત જતાઈ જાય થાળો જતાઈ જતા જઈને આવીએ. વિપુલ ભગત મોડી ગયા મળીએ તાળા રમેલ. મિત્રો જો રમેલમાં આવી ગયા. મસ્ત મંદિર શણગારી. તો મિત્રો વિપુલ ભગતને બે જણા રમેલમાં જયા હાજરી પણ આલ્યા અને થોડું ધૂણી પણ લીધું અને માતાજીના દર્શન પણ કરી લીધા. જો ખેસ પણ લેતા સન્માન.
તો મિત્રો હવે આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવું. રમેલ મજી આયા. તો તમને મારા બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે ને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામ આપી.